સુરેન્દ્રનગરના જેપર ગામે પુનઃ મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। સવારે 6 વાગ્યાથી પુનઃ મતદાનનો થયો પ્રારંભ। શરૂઆતના 2 કલાકમાં 14.15% જેટલું મતદાન થયું છે। ઈવીએમ ક્ષતિગ્રસ્ત થતા પુનઃ મતદાન યોજાઈ રહ્યું છે। ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાતા ચૂંટણી મોકૂફ રાખી હતી। જેપર ગામે એક બૂથ પર કુલ 643 જેટલા મતદારો છે, જેમનું આજે મતદાન થઈ રહ્યું છે, કારણ કે ગઈકાલે ઈવીએમમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિના કારણે મતદાન છે એ મુલતવી રાખવામાં આવ્યું હતું। આજે વહેલી સવારથી જ મતદાન થઈ રહ્યું છે, જેમાં સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે ગ્રામજનો। જેપર ગામમાં એક બૂથ પર કુલ 643 જેટલા મતદારો છે, જે પોતાનો મતાધિકારનો આજે ઉપયોગ કરશે। 2 કલાકના અત્યારે આંકડા સામે આવ્યા છે। 14.15% જેટલું મતદાન અત્યાર સુધી નોંધાયું છે। ઈવીએમમાં ક્ષતિના કારણે એક પછી એક 3 થી 4 ઈવીએમ ખોટકાઈ ગયા હતા, જેના કારણે ત્યાં મતદાનની પ્રક્રિયા ગઈકાલે મોકૂફ રાખી દેવામાં આવી હતી। જોકે આજે ફરીથી પુનઃ મતદાન અહીંયા યોજાઈ રહ્યું છે, જેમાં સુરેન્દ્રનગરના જેપર ગામે પુનઃ મતદાનની પ્રક્રિયા પ્રારંભ થઈ ચૂકી છે। સવારે 7 વાગ્યાથી પુનઃ મતદાન થઈ રહ્યું છે। 2 કલાકના આંકડા પણ સામે આવ્યા છે, જેમાં 14.15% જેટલું મતદાન અત્યાર સુધી નોંધાયું છે। તો વધુ વિગતો સાથે મારા સંવાદદાતા કમલેશ વસોયા જોડાઈ ગયા છે। જી કમલેશ, આજે પુનઃ મતદાન થઈ રહ્યું છે જેપર ગામમાં, હાલ કેવો માહોલ છે અને લોકોનો ઉત્સાહ કેવો છે? કારણ કે ગઈકાલે ક્યાંક ને ક્યાંક ક્ષતિ હતી, આજે પુનઃ મતદાન। સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જેપર ગામે ટેકનિકલ ખામી સર્જાતા ચૂંટણી મોકૂફ રાખવા ફરજ પડી હતી। શરૂઆતમાં ધીમી ગતિએ જેપર ગામે કુલ બૂથ પર 643 કુલ મતદારો ચુડા જિલ્લા પંચાયતના તેમજ ચુડા તાલુકા પંચાયતના 6 બેઠકો ઉપર જેપર સમાવેશ થાય છે। તંત્ર દ્વારા સ્થાનિક સોશિયલ મીડિયાના માધ્યમથી જેપર ગામના મતદારો મોટી સંખ્યામાં પૂર્ણ મતદાન કરવાની અપીલ કરવામાં આવી રહી છે। પૂર્ણ મતદાનની પ્રક્રિયાની ગંભીરતાને ધ્યાને લઈ ચુડા પોલીસ દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ કરવામાં આવ્યું હતું। કમલેશ વસોયા, લીમડી। જી કમલેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।